નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મગફળી, મગ, અડદ, સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તારીખ 1 થી લઈને 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીન સરકારને વેચવા માટે નોંધણી કરાવી શકશે। જો કે ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફત વિનામૂલ્યે ખેડૂતો નોંધણી કરાવી શકશે। શરૂ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો તારીખ 1 થી લઈને 15 સપ્ટેમ્બર સુધીમાં નોંધણી કરાવી શકશે। ખેડૂત મિત્રોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। ગુજરાતમાં હજુ 48 કલાક ભારે રહી શકે છે, હવામાન ખાતાની મહત્વની આગાહી। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં હજુ આગામી 48 કલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જોકે 2 દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં આજની જ વાત કરીએ તો આજે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ડેમ પણ છલકાયા છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાયા છે। માલગઢ ડેમ 100% ભરાયો, જ્યારે આજી અને સોળવદર ડેમ પણ 100% જેટલો ભરાવા આવ્યો છે। ન્યારી, લાલપર ડેમ પણ 100% ભરાયો છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3ની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ। GSSSB દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3 માટે જાહેરાત ક્રમાંક 301/2025-26 અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી છે। આ મહત્વની પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી લઈને 5 કલાકે યોજાશે। આ 200 માર્ક્સની પરીક્ષા OMR બેઝ હશે। 2389 પદ માટેની આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે અને હવે પરીક્ષાની તારીખો પણ જાહેર કરાય છે। આમ 14 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ તલાટી વર્ગ 3 માટેની પરીક્ષા યોજાશે। સોના ચાંદીના ભાવમાં ફેરફાર। દેશમાં સોનાના ભાવમાં સતત વધઘટ થતી રહે છે। દેશમાં સોનાના ભાવની વાત કરીએ તો નજીવો વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર જોવા મળ્યા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,750 રૂપિયા પર પહોંચ્યો છે, જે નવા ટેરિફની અસર દર્શાવે છે। અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,02,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ચાંદીની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ પ્લેટિનમનો ભાવ ₹180 ઘટ્યો છે। 28 થી 31 ઓગસ્ટ સુધી વરસાદી તોફાનની અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને મહત્વની જાણકારી આપી છે। તારીખ 28 થી લઈને 31 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં 2 થી લઈને 4 ઇંચ વરસાદ થવાની પણ સંભાવના છે, તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। 5 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે। ભાવનગરમાં સર્વોત્તમ ડેરીના પશુપાલકોમાં ખુશીની લહેર। સિહોરની સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કર્યો છે। ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપતી સર્વોત્તમ ડેરી બની છે। સર્વોત્તમ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જામ્યો છે। ડેરીએ દૂધ ખરીદ ભાવમાં કિલો ફેટે ₹30નો તોતિંગ ભાવ વધારો કર્યો છે। જોકે નવો ભાવ વધારો આગામી 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે। અગાઉ કિલો ફેટે 870 રૂપિયાના ભાવ હતા, જે વધીને 900 રૂપિયા કરાયો છે। કપાસ પકવતા ખેડૂતોને મોટો ઝટકો। કપાસ આયાત ડ્યુટી
મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાય. કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. જોકે આ પગલાંથી કાપડ ઉદ્યોગને મોટો લાભ થશે, કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જોકે સરકારના નિર્ણયથી નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગોને પણ રાહત મળશે. રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર. આઈઆરસીટીસીએ ખાસ ભેટ આપી છે, જેમાં એક જ ટિકિટમાં 7 ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે. ગુજરાતના પ્રવાસીઓ માટે ખુશ ખબર આવ્યા છે. 10 રાત અને 11 દિવસની યાત્રા ઉત્તર ભારતના મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો જેવા કે હરિદ્વાર, વૈષ્ણોદેવી, તાજમહેલને આવરી લેશે. જોકે આ પ્રવાસ 4 ઓક્ટોબરથી શરૂ થઈને 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. આ ટ્રેન કોલ્હાપુરથી શરૂ થશે, પરંતુ ગુજરાતના પ્રવાસીઓ વાપી, સુરત અને વડોદરા જેવા મુખ્ય સ્ટેશનોથી પણ બેચી શકશે. ખેલ મહાકુંભ 2025 માટે મોટું અપડેટ. ખેલ મહાકુંભ 2025 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 29 ઓગસ્ટથી શરૂ થશે. અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન એજ, અબવ 40 અને અબવ 60 વયના ખેલાડીઓ ભાગ લઈ શકશે. દરેક ખેલાડીને મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. શાળાના ખેલાડીઓએ શાળાના માધ્યમથી રજિસ્ટ્રેશન કરવું. જોકે કોલેજના ખેલાડીઓ ઓનલાઈન અથવા તો કોલેજ મારફતે નોંધણી કરી શકશે. સ્પર્ધાઓ શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે. કચ્છથી દક્ષિણ ગુજરાત સુધી બધા ઝોનમાં 80%થી વધુ વરસાદ. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85% વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં 85.14%, ઉત્તર ગુજરાતમાં 88.80%, પૂર્વ ઝોનમાં 80.21%, સૌરાષ્ટ્રમાં 83.75% અને દક્ષિણ ગુજરાતમાં 88.46% વરસાદ પડ્યો છે. હજી સિઝન પૂરો થવાનું બાકી છે, તેથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ વધુ પણ સુધરી શકે છે. કર્મચારીના અવસાન બાદ પરિવારને મળશે 15 લાખ રૂપિયા સહાય. ઈપીએફઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિર્ણય મુજબ 1 એપ્રિલ 2025થી સેવા દરમિયાન કર્મચારીના અવસાન પર તેના કાનૂની વારસદારને હવે ₹15 લાખનું એક્સ ગ્રેશિયા ચૂકવાશે. અગાઉ આ રકમ ₹8.8 લાખ હતી. જોકે આ સહાય રકમ સ્ટાફ વેલફેર ફંડમાંથી આપવામાં આવશે અને 2026થી દર વર્ષે 5% વધારો થશે. જોકે આ નિર્ણય ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે લેવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના મેળામાં વધુ 5500 જેટલી બસો દોડાવાશે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળા માટે એસટી નિગમ દ્વારા 1 થી લઈને 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન 5500 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન પણ કર્યું છે. ગત વર્ષે 5100 જેટલી બસો દોડાવી હતી, જેનો લાભ 10.92 લાખ યાત્રાળુઓએ લીધો હતો. અમદાવાદ, પાલનપુર, સુરત, વડોદરા સહિતના રૂટ્સ પર આ બસો દોડશે. યાત્રાળુઓ માટે જીપીએસ મોનિટરિંગ, પીવાનું પાણી, પેસેન્જર શેડ, શૌચાલય જેવી સુવિધાઓ સાથે 4000 સ્ટાફ પણ કાર્યરત રહેશે. 81 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર. શરૂ વર્ષે ગુજરાતમાં થયેલા સાર્વત્રિક અને સમયસર વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85%થી વધુ વરસાદ થયો છે અને 94% એટલે કે 81 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. વરસાદ યથાવત રહેતો હોવાથી આગામી 15 દિવસમાં વાવેતર વિસ્તાર 100%થી વધુ પહોંચવાની પણ સંભાવના છે. પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા છે. ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર. પાટીલે પોતાના સંબોધનમાં મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું છે કે જલ્દી આપણે 2 વખત મળીશું, જેનાથી હાલ અટકળો શરૂ થઈ ગઈ છે કે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર પણ થઈ શકે છે. જોકે નજીકના ભવિષ્યમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો
તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।